દીપા તાર ભાભીનો ફોન આવ્યો, લેજે કહી દેજે કે ગાડી ચલાવું પછી ફોન કરું. હાલો, માર ભાઈ હાલ ગાડી ચલાવો, હમણાં પછી ફોન કરે. ભાઈ ભાભીનો અવાજ બેહી ગયો હોય એવું લાગતું હતું. ઓવે કાલ રાતથી ઘેર જવાનું થોડું મોડું થયું હતું. તે તાર ભાભી સવારે 5 વાગ્યા સુધી ઝઘડો કર્યો. અવાજ બેહી ગયો. વિચાર કેવા બોગા પાડ્યા છે. ભાઈ હમુલદો અવાજ બેહી જાય એવું કોક કરી નોખ. ના ભાઈ, આ થોડો થોડો આવે ને હારું. હપુ જો બંધ થઈ જશે ને તો પછી મારવાનું ચાલુ કરશે. પૈસા આલવાન કર ને લબાડ. ચોથી લાવું ભાઈ, આ જો પાકીટ 1 રૂપિયો નહીં. રોકડા ના હોય તો ગૂગલ પે કાઢ. કોઈ 2 દાડાથી ખાધું નહીં, આટલું ગુ નહીં નીકળતું. ગૂગલ પે ચોથી કાઢું. ભાઈ ઓમાં ફ્લેટ રાખ્યો છે. કેટલાનો? 30 લાખ. એ તો બરોબર હે ભાઈ, પણ તારી ગણતરી થોડી કાચી પડે. ચમ? જો તી 30 લાખમાં આ ફ્લેટ રાખ્યો, એના કરતા 30 લાખ રૂપિયા વ્યાજવા આલ્યા હોત તો મહિને 30,000 વ્યાજ આવત. 5,000 માં ફ્લેટ ભાડે મળી રહ્યો, 25,000 નો ફાયદો તો. તારી વાત તો સાચી હ, પણ ભાઈ આવી ગણતરી એ જ લોકો મારે હ જેમના જોડે ફ્લેટ લેવાના પૈસા નહીં હોતા. ભાઈ ઉત્તરાયણ આવા હે તે વિચાર કરું કે પતંગ દોરીનો ધંધો ચાલુ કરું. વિચાર તો સારો હ, પણ ભાઈ હાલ કમુહૂર્ત ચાલે હ. અને આપણો ઘડિયોની કહેવત છે કે કમુહૂર્ત ચાલતો હોય ને એટલે નવો ધંધો શરૂ ના કરાય. તે આ કમુહૂર્ત કઈ પડશી? ઉત્તરાયણ પછી. કોઈ ના, તે ઉત્તરાયણ પછી કરીશું. થોડા પૈસાનો ટેકો કરજે યાર. હા હા ચોક્કસ, પતંગ દોરીનું જ કરવાનું હું. હવે કરી વસશે, સાહસ કરી દઈએ. શેઠ આપો કોક. નહીં યાર, ખાલી 10 રૂપિયા તો આપો. 10 રૂપિયા નહીં ભાઈ. આવડી મોટી ગાડી લઈને ફરો અને ખિસ્સામાં 10 રૂપિયા નહીં. આખું છે તમારી જિંદગી ઉપર. તમાર કરતા તો મારી જિંદગી હારી. ભલે 4 વ્હીલ નહીં રહી, પણ 5,000 હેન્ડ કેશ લઈને ફરો. સાહેબ આપો કોક. કોઈ નહીં. એ ભિખારી થઈને હોનાનું બ્રેસલેટ પહેર્યું. આ તો મારા ગર્લફ્રેન્ડે ગિફ્ટ આપ્યું તું. ઓહો, તો ગર્લફ્રેન્ડ કરોડપતિ લાગે. ના ના, એ બીજા એરિયામાં ભીખ માગે. ઈના ગરાગી હારી રે, મને તો ઓય બધા લુખાઓ ભટકોય. એ દીપા, હાલ રોકેન કરશે. પેલા સીમા ભાભીને ફોન આવ્યો, મન કી ઘેર કોઈ નહીં, હું જાઉં છું. ઓહો, શું કરીને આયો? કોઈ નહીં. ચમ, તું તો કહેતો તો સીમા ભાભીને ઘેર કોઈ નહીં. હા તે કોઈ નતું, તાળું માર્યું તું. તે ફોન ના કરાય? કર્યો તો. તે કી ભાઈ અમે બહાર જઈએ, કુરિયર વાળો આવ્યો, તે કુરિયર લઈ લેજો. ભાઈ જો તગડો માલ લાયો, ચપ્પલ ચોરીને લાયો. ઈમાં મારે શું કરવા? ચોરી કરવાનું તો આપણું રોજનું કામ છે. અલ્યા પણ લેડીઝ ચપ્પલ છે. એવું મિસ્ટેક થઈ ગઈ, પણ મજા આવે હો ભાઈ. ભાઈ તે લવ મેરેજ કર્યો નહીં કોઈ? હા. તે તારી લવ સ્ટોરી તો કે. લવ સ્ટોરીમાં તો હું કહું ભાઈ, અમે બે એકબીજાને પ્રેમ કરતો ને ત્યાં આખી દુનિયા એના વિરોધમાં હતી. મેં એને કીધું કે તું એકવાર મારા હંગાત લગ્ન કરી લે, હું આ આખી દુનિયા હંગાત લડી લો. વાહ, તે પછી? પછી હું લગ્ન કરી લીધો. હવે અમે 2 જણો લડાઈ જઈએ, દુનિયા હંગાત લડવાનો ટાઈમ જ નહીં મળતો.